ભરૂચથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના આમોદમાં નેશનલ હાઈવે 64 પર જીવલેણ ગટરો અને ધોવાઈ ગયેલા રસ્તા લોકોના જીવ માટે મોટો ખતરો બન્યા છે। કરોડો રૂપિયા ખર્ચાયા છતાં સર્વિસ રોડ અને ફૂટપાથ વચ્ચે ખુલ્લી ગટરો, તૂટી ગયેલા ઢાંકણા અને કાદવ ભરેલા ખાડાઓને કારણે રહીશો અને દુકાનદારો રોજિંદા જોખમભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, કેટીવી ગુજરાતી में आपનું हार्दिक स्वागत है। महत्वना समाचार आमोद में प्राप्त थाय छे, ज्यां नेशनल हाईवे 64 ની ઉપર અત્યારે આપણે કહી શકાય કે મોતની ગટર પર ઊભા છે। આ જુઓ, કેમેરામેન તમને બતાવશે। ઠેર ઠેર આમોદ નગરમાં આવી ખુલ્લી ગટરો નેશનલ હાઈવે 64 ઉપર જોવા મળી રહી છે। લેખિત મૌખિક વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, તે છતાંય તંત્રનું પાણી, પેટનું પાણી હલતું નથી। આજુબાજુમાં બંને બાજુ સ્કૂલો આવેલી છે। હજારોની સંખ્યાની અંદર અહીંયા આગળ વિદ્યાર્થીઓ અહીંયા આગળ અભ્યાસ માટે આવતા હોય છે। આ મેન ગેટ અહીંયાથી 108 ની અવરજવર હોય છે, જ્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે। આ આમોદનો જે બીજા નંબરનો ગેટ કહી શકાય કે આમોદમાં મુખ્ય માર્ગ જે કહી શકાય કે જે આ જવાનો રસ્તો છે, અને આજુબાજુમાં નાના નાના ફૂલકાઓ અભ્યાસ અર્થે આવતા હોય છે, અને વર્ષોથી આ સમસ્યા છે।